એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જઈશો. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 10 અને અમે જાય છે હેર કટ કરાવવા માટે. તો ક્યાં કરાવવાના છે હું અત્યારે નહીં કહીશ, એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે પહેલી વાર હેર કટ કરાવવા માટે. તો ગાઈઝ, દીદીએ આપણા હેર વોશ કરવાનું ચાલુ કરી દીધું છે અને જોઈએ હવે આપણે ફાઇનલ લુક. તો ગાઈઝ, ફાઇનલી આપણા હેર કટ થઈ ગયા છે અને આ છે આપણો બટરફ્લાય હેર કટનો લુક. ગુડ આફ્ટરનૂન એવરીવન. તો અત્યારે અમે હેર કટ કરાવીને ક્યારના ઘરે આવી ગયા છે અને અત્યારે અમે જમી કાઢીને ફ્રી થઈ ગયા છે અને આ મારો હતો હેરનો લુક, બટરફ્લાય હેર કટ. તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારા હેર કટ કેવા લાગ્યા. હું રાડું પાડે બોલ. શું છે? હું રાડું પાડે તું મને ધક્કો મારે. ક્યાં જવું તારે? એવું બેસી જા બેટી જા. કોલ દે એક્સી. આ એક્સી તો કોલાય પો ભાઈ. બગા આવે તને બગા આવે. હે કોલ દે ની તાલી આયા એ નેક્સી ના કઈ નથી. એ બેહી જાય બેઠ જા. તો ગાઈઝ, અત્યારે અમે જાય છે સોમનાથ. રૂપાલી, ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે સોમનાથ વેરાવળ. સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે અને આ વખતે તો જરાય પણ ભીડ નથી ગાઈઝ. અમે ઓલા વખત ગયા હતા જ્યારે આઈફોન 15 લીધો એના બીજા જ દિવસે, તો એટલી બધી ભીડ હતી કે દર્શનમાં પણ ધક્કા મૂકી હતી. બટ આ વખતે બહુ મજા આવી. દુકાને ફરવા બધી ક્યાંક, પછી નાસ્તો કરીએ, પછી ઘરે જાય. આયા જાય અહીંયા હવે હું હવે આપણે ઘેર જવાનું છે. દર્શન તો કરી દીધા, દર્શન કરીને ઘેર જવાનું હોય ને. 24 એ નથી આવડતું એટલે 126 ઓકે એમ કરમાં. Credited to your Bank of Baroda account. લીધું નાખશો. તો ગાઈઝ, અત્યારે અમે આવી ગયા છે પેટ પૂજા કરવા માટે. ફરીને થાકી ગયા. હવે થોડું ઘણું નાસ્તો કરી લઈએ પછી મળશું. આપણે ઓર્ડર કર્યું હતું મેગી અને મંચુરિયન. પછી તો ખાઈને બહાર નીકળ્યા તો પાછું ખાવું. તો ગાઈઝ, અત્યારે અમે આવ્યા છે તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે બધા પણ દર્શન કરી લો. રૂપાલી, અત્યારે આપણે ક્યાં જઈશ? આને પણ નથી ખબર ગાઈઝ, આને પણ નથી ખબર કે ખાવા જઈશ. નાસ્તો કરવા જઈશ. સાચી વાત છે. દરિયે જઈશ અમે ને નાસ્તો કરવા જઈશ, ખાવા.
ખાઈને આવે તો તમે ખાઈને આવે તો કાંઈ વાત કરી મૂકી દે. રૂપાલ તું કે રૂપાલ આમ કરતો આવી જોઈ તાર કેમ નથી ખાવી નાખો તો આપણે કોડીનાર થોડું છે અહીંયા આવી જ મળે નકો ખાઈ લે હાલ ઈ તો કે કુવામાં ડૂબી જાય તો ડૂબી જાય હું કે કુવામાં ડૂબી જાય તો ડૂબી જાય કોઈ હે કેમ એ કઢાવી ને કેમ કેમેરા વાળું છે એવું છે જો તો આવી આગળ શું કરજે વિરાટ કોહલી 112 ફાઇનલી બીજી સેન્ચુરી જાઓ જાઓ એક ઘેર રોન મારવા એટલે આપણે એક રન ન થાય ગાઈસ હવે આપણે જાય ઘરે હા અમે રાધાકૃષ્ણ મંદિરે જાય હવે રાધાકૃષ્ણ મંદિરે દર્શન કરવા તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં અને પછી આપણે નીકળશું ઘરે રૂપાલીની ફ્રેન્ડ આવી ગઈ રૂપાલી બોલાવ તો ખરી રૂપાલી ઓલી પારે ક્લિપ ન લેવાની પણ અહીંયા લેવાય જ ગયો નાસ્તો મજા આવી જાય મજા જ આવી જાય ને બેટા આ ચપ્પલમાં ધૂળ છે આગળ પાણી આવશે ને અહીંયા ધોઈ નાખશે ચપ્પલ પર ધોવા કે ક્યારે છોકરો જોયું ચપ્પલ ધોવા તો પડીએ જ ને હવે ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે આપણે હવે દર્શન કરતા આવીએ ને તમને પણ દર્શન કરાવી દઉં ગાઈસ તમને બધાને એવું લાગતું હોય છે કે વ્લોગમાં વધારે પડતી મારી ક્લિપ જ હોય છે અને બોલવાનું ઓછું હોય છે કેમ કે હજી મેં લાઈવ બોલવાનું સ્ટાર્ટ કર્યું છે અને તમને બધાને ખબર છે કે વ્લોગમાં હંમેશા આપણે લાઈવ જ બોલવાનું હોય પહેલાંના જે મારા વિડીયોઝ છે એમાં મારે વોઇસ ઓવર છે બટ એ શરૂઆત હતી એટલે ત્યારે મેં વોઇસ ઓવર કરીને જસ્ટ સ્ટાર્ટ કર્યું હતું અને હવે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ માટે મેં લાઈવ બોલવાનું બી સ્ટાર્ટ કર્યું છે તો ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવી જશે બાકી તમે બધા સપોર્ટ કરતા રહેજો બહુ મસ્ત વાતાવરણ હતું સરસ મજાનું અને આપણે અહીં થોડા ઘણા ફોટો અને વિડીયો લીધા બાકી સાંજ પડવા આવી છે અને થોડી વાર પછી આપણે નીકળશું તો ગાઈસ હવે આપણે જાય છે ઘરે દર્શન કરી લીધા દરિયા કિનારે મજા આવે હા એમ જ હોય આપણું કોડીનાર થયું છે બહુ જ થાકી ગયા છે
આપણે નીકળી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છે. તો ગાઈઝ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને આજે તો બહુ જ થાકી ગયા પણ મજા પણ એટલી જ કરી. તો મળશું કોઈ બીજા ન્યૂ બ્લોગ સાથે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. બધીને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.